વડોદરામાં કિસ્મત કાઠિયાવાડીમાં ભાઈ અમે કિસ્મત અજમાવવા માટે આવી પહોંચ્યા છીએ. ગોત્રીમાં આવેલું આ કિસ્મત કાઠિયાવાડી નામ જ એવું છે. જો સિરાવું, બપોરા, વાળું આ બધું વાંચીને અને એનું એટમોસ્ફિયર જોઈને તમને જાણે કોઈ સોરઠના ગામમાં આવી ચડ્યા હોય એવું લાગે. અંદર પણ એવી જ સરસ સજાવટ છે. અંદર જઈને પણ જોઈએ કે કેવી રીતનું સજાવ્યું છે. ખાસ તો ચાલો. આ નાની નાની ઘંટડીઓનો મધુર રણકાર એટલો સરસ લાગે ને આપણે જઈએ ત્યારે. અને આ જૂના જમાનાનું પેલું ખાંડવાનું ને એ બધું જ અહીંયા રાખેલું છે. અને જો બૂટ ચંપલ અહીંયા ઉતારીને પછી જમવા બેસવાનું છે. ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ. હોટલ રેસ્ટોરન્ટમાં આ રીતનું બહુ જોયું નથી. એનું જે મેનુ કાર્ડ પણ અમને આપ્યું ને એ પણ થોડું અલગ હતું. એ સિવાય તમને એક સરસ વસ્તુ બતાવજો. ઉપરની બાજુ આ જાણે આપણે પેલા જમવા બેઠા હોઈએ અને પેલો ઢોલિયામાં પવન તમને આમ કોઈ નાખતું હોય એ રીતનું તમને ફીલ આવે. ઉપર આ રીતનું બેસાડેલું છે. સતત ચાલ્યા કરે પંખાની જગ્યાએ. એટલે આમ તો એસી છે પણ સાથે સાથે આવો ઉપર શો કરેલો છે. આ બધા માટીના વાસણો પણ છે. અને જો પિત્તળની થાળી તમને પીરસવામાં આવી અને એમાં બધું સર્વ કરવામાં આવે છે. અને પછી જે અથાણાની પણ જે ટ્રે છે એ પણ જોજો. આ મેનુ જો એ પણ કઈ જુદું જ છે. એન્ટિક લુક આપે છે મેનુ પણ. આ જો સલાડ, મરચા ને એની માટે એક ટ્રે કેવી ગોઠવી છે. આ પાણીનું છે. તાંબાનો કળશિયો છે ને બધું અસલ કામકાજ. ચાલો અમારો ઓર્ડર આવી ગયો. ગાંઠિયાનું મસ્ત લસણવાળું શાક છે. ભરેલા રીંગણા છે. રીંગણનું ભરથું પણ છે. આ સેવનું શાક છે. પછી 2 પ્રકારના રોટલા છે, મકાઈની, બાજરીનો. ટેસ્ટ પણ સરસ હતો. છાશ પણ બહુ સરસ. તો ઓવરઓલ અમે કહીશું કે અહીંયા જઈ શકાય. ટેસ્ટ પણ સરસ છે. એડ્રેસ હું તમને અહીંયા નીચે વિડીયોમાં પણ આપી દઉં છું અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમે જોઈ શકો છો. તો બસ આવી જ રીતે ઘૂમો, ફિરો, ખાઓ, પીઓ और મસ્ત રહો. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ કીપ વોચિંગ વિથ ડિસ્કવરિંગ ડ્યુઝ. અને હા, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમે પણ આ જગ્યાએ મુલાકાત લીધી હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો.